હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં જ હશો. આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. કેમ છો બધા? મજામાં જ. મારી મમ્મી અને મારા ભાઈ ને બધા બે ગયા છે અહીંયા બારે રામાપીરનો નેજો ચડાવવા જાય છે. કાલે અષાઢી બીજ છે મોટી પાછી, એટલે રામ મોટી બધા નેજો ચડાવવા જાય. ચાલો આગળ તમને બારે જઈને બતાવું. તમે કેવી રીતના નેજો ચડાવવા જતા હતા બધા. હવે આપણે પાછા ઘરે આવી ગયા છે અને હવે શું કરશું? હવે આપણે મમ્મી સાથે એક ગેમ રમી નાખવી. બહુ ઇન્ટરેસ્ટિંગ ગેમ છે. હાલો આગળ તમે ચાલુ વ્લોગ કન્ટિન્યુ જોતા જ રહેજો એટલે તમને ખબર પડી જાય કઈ ગેમ છે ને કઈ. હવે આપણે એક ગેમ રમવાની છે. એ કઈ ગેમ? બબ્બે પ્રશ્ન બધાને અમે તૈણીને પૂછવાના. આ બે પ્રશ્ન પૂછશે, આ મમ્મી બે પ્રશ્ન મારા. એટલે આપણે કોનાથી શરૂ કરવું બોલો? હાલો. એમ નહીં, પછી જે હારી જાય એની મતે કઈ એની સજા દે. એ સજામાં શું દેવાનું છે? એ સજા છેલ્લે નક્કી થાય. જો હું આયરો તમાર બે પ્રશ્ન નો પૂછીએ કે ને એને 500 રૂપિયા છે ને બે ભાઈ નો 500. મમ્મી જો ભૂલી જાય ને એને તો બે ભાઈ 500 આપે. તું ભૂલી જાય એમ નહીં. જો હું આયરો તો તમાર બેન સજા નક્કી કરવાની. તો તું આયરો તો અમે બે સજા નક્કી કરી. મમ્મી હારે તો આપણે બે ભાઈ સજા નક્કી કરવાની. એ છેલ્લે સજા નક્કી થાય. કોણ પેલા થોડુંક નાની સજા મેલજો. સજા કઈ રીતે આપણે નક્કી કરવાની છે ખબર? આમાં જે બધા કોમેન્ટ કરે ને સજા કોમેન્ટ કરી દે. આપણી સજા જે હા તો પણ પેલા પ્રશ્ન કોણ પૂછશે? પેલા મમ્મી. હાલો ભાઈ, તને સુરત ગમે છે કે દેહમાં ગમે? મને દેહમાં હોવાય. દેહમાં શું છે? દેહમાં મજા આવે છે, અહીંયા મજા જ નહીં. દેહમાં નકરો વાવ આય છે. હાલો મને પૂછો. ભાઈ તું ભણતો તો તઈ મજા હતી કે તને તું કામ જાશો તઈ મજા છે? હું બાળપણમાં છે ને ખાલી કપડા ફાટતા ને અત્યારે કપડા ફાટે છે ને બધું ફાટી જાય છે. અત્યારે કઈ નક્કી જ નથી. અત્યારે ક્યારે હું ફાટે ને કઈ નક્કી જ નથી. કઈ જ જો મારી જનરેશન ના છે ને એ બધાને ખબર છે અત્યારે હું ફાટી જાય છે ને લોન ના હપ્તા ભરી પૂરા થઈ જાય જ્યાં નડતા. તો બાળપણ જ મજા હતી ને. બાળપણ જ સારું હોય ને. કોને બાળપણ વાલું ન હોય? બાળપણ મજા હોય. મારો મમ્મી, તમે અમને બે માં કોને વધારે પ્રેમ કરો છો? તને. એમ? હા. એટલો બધો બાની કરતા આ વધારે? ના ઇન્સાફી થાય ગાઈસ. મારે અરે ના ઇન્સાફી થાય. જોઈ લેજો તમે કાયદેસર. કાઈ વાંધો નહીં. એવું ન હોય. એ મોટો હતો એટલે મોટાથી પહેલાથી પ્રેમ આવ્યો હોય એનો. ગમે એટલા તને ઘરે પૈસા મારી કરતા વધારે દઈ ગયો ને તો છેલ્લે મારું જ નામ આવે. કાઈ વાંધો નહીં ગાઈસ. આનો બદલો લેવામાં આવશે. તમે યાદ રાખજો. કાઈ વાંધો નહીં. કાઈ વાંધો નહીં. અને કોઈ બીજો પ્રશ્ન આવી. કોઈ બીજો પ્રશ્ન? હું બીજો પ્રશ્ન કોઈ તો વારા લાલ મમ્મી ને પાછો વારો આવે ને એક એક પૂછ્યો બધા પછી પાછું મમ્મીએ પણ હારો મને પૂછી લીધું તો ને. નકરાનો તારો વારો. તારો મને પૂછવાનો વારો છે ને હવે. મારે તને પૂછવાનું હે? બધાથી વધારે તને ભાવ શું? હું ભાવે હા, જે દહીં ખાઈ જાય ત્યારે તો તાર ફેવરિટ વસ્તુ શું છે કે? ખાવામાં હા, ખાવાનું. દાળ ભાત. બસ આપણે દાળ ભાત આપી દો એટલે કાંઈ ન જોઈએ. ગરીબ લોકો की गरीब सोच देख लो. હા ભાઈ, દાળ ભાત ભાવે મને તો બહુ. દાળ ભાત હિન્દી વાળા ખાય વધારે. હું ક્યાં હિન્દી વાળો છું? તો હું નાનો હતો ત્યારે મને તો કેક થી જડ્યો હોય ને હું. ના જડ્યો નથી. તો મને કેવું? કાંઈ વાંધો નહીં ગાઈસ. હાલો હું હવે મમ્મી મારો વારો છે. મમ્મીને પ્રશ્ન પૂછું. હું મમ્મીને પ્રશ્ન પૂછું. મમ્મી, હા. તમે ને પપ્પા કેટલી વાર ભાજ્યા? અત્યારે લગ્નમાં આવો એમાં તો આમ સિરિયસલી ઝઘડો એમ? એ તો ઘર હોય ને બે જણા હોય ને બાજણા સલું જ હોય. હા. બરોબર. ઈ બાજણામાં કઈ બહુ ધ્યાન દેવાનું આવે નહીં. અટાણે બાજે પાછા કલાક કેડે ઈ પાણી માં દેવા જવું પડે. હા ભાઈ, તને પ્રશ્ન પૂછું. હા, પૂછ. તું ઘરે ખોટું બોલી કેટલી વાર આમ બીજે ગયો છો? બહુ બધી વાર કહીએ છીએ. આ ભાઈની પોલ ખુલે છે કઈ છે? આ પ્રશ્ન છે ને, આ પ્રશ્ન જવા દેવાનો. બીજો પ્રશ્ન લાવો. જો તું સુરત નો બોલી રાજકોટ ગયો હોય એવી રીતના તે કેટલી વાર કર્યું છે? મારી હારે તો નહીં પણ બે જણા હારે. એ પ્રશ્ન જ નો ચાલે. આવા પ્રશ્ન થોડા હોય. આપણે ગેમ રમવા થતી જ નહીં. હોય ભાઈ. કેમ ન હોય? કે એક થી બે વાર હાલો ને. હે? એક થી બે વાર. એક થી બે વાર તો મારી હારે તું એવું બોલ્યા છો. આ બે હારે કેટલી વાર બોલી કોને ખબર ને? એક થી બે વાર.
બસ ઠેક. મારો વારો છે વિવેકભાઈ, હા તમે નાનપણમાં છે ને નિશાળે જતા હતા, હા પણ નિશાળના દરવાજા જોઈને વહી આવ્યા. તમે બાર લગી ભણી શક્યા નહીં. કેમ? એનું કારણ મમરા ખાઈ ખાઈ. એ કઈ કઈ પ્રશ્ન હતો આમાં મારું હું મારા મમ્મીને કેવું. હાલો કાંઈ વાંધો નહીં, પૂછાય મમ્મીને. પૂછો જે પૂછવાનું હોય પૂછી લ્યો તમે તારા. એમ હા ના પૂછી લ્યો, પૂછો. હું પૂછું બોલ બોલ. તમે લીંબુડી નીચે બેહતા બેઠા લીંબુડી નીચે બે હતા એમ. હા. લીંબુડી નીચે બે હતા એ બરોબર વાત હતી, પણ અમે તેથી કમાણી એવી કાંઈ નથી. તેથી દાડી થોડી હતી. ના તમે જવાબ દેતા આવડે. ગાયલા લીંબુડીની કહાની હું તમને એક અલગથી બ્લોગ બનાવી નાખી કહાની કે. લાલ હે તમને તમારા બાપુજી ત્યાં વધારે ગમે છે કે અહીંયા? બાપુજીને ત્યાં ગમતું હતું. જી કુંવારા હતા ને રહેતા ને તે દી. હવે તો આ ઘર ગળા વળગ્યું છે. હા હા હવે તો આ બસા મેલી જવાનું મન ન થાય. પપ્પા લેવા દેવા છે મમ્મીને? હે પપ્પા તો આ પડે છે. ઈ આ પાડ પણ હું જ ન જાઉં. હું જ ન જાઉં આ એ પાડ. કરો ને જરા મમ્માને ફોન કરો લઈ જાય હાલો. ઈ કોઈ લેવા જ ન આવો. ઈ કે ન્યાય ખાસ આજે અમારો કરી લ્યો જાઓ. આ ઉભા રહો, મારો વારો. મમ્મી હું તમને અત્યારે કરોડ રૂપિયા આપો હે તો તમે શું કરો અત્યારે? અટાણે હા. અટાણે કરોડ રૂપિયા આપો તો અટાણે માણા ગાડીઓ લે છે, ફોર વ્હીલું લે, બંગલા લે છે. પૈસા તો હોય એટલે હસવા જાય છે. બસ હમ ગાડી ફોર વ્હીલર બંગલા. આ તે અટાણે ગાડી ફોર વ્હીલર પૈસા નથી હપ્તા ભરીને લે છે. તો તમને અત્યારે 24 કલાક પૂરતી વડાપ્રધાન બનાવ્યા આખા ભારતના. હા તો તમે શું કરો પેલા દેશમાં ફેરફાર શું કરો તમે? દેશમાં અટાણે કાંઈ થાય એમ નથી. મોદી છે ત્યાં લગી. એટલે તમને 24 કલાક પૂરતી મોદીની જગ્યાએ બેહાડવી તો તો હવે 24 કલાકમાં શું કરી લેવાનું? કઈક જાજો સમય આપો તો થઈ શકે. અત્યારે વડાપ્રધાન બનાવ્યો હોય 24 કલાક પૂરતી તો શું કે? પેલા તો આ દેશની અંદર જેટલા ગરીબ છે ને હે એ બધાનું રોજગાર ડેલી મળી રહે ને એ રીતના એ કામ કરવાનું એક પ્રશ્ન છે આપણો. વેરી ગુડ જવાબ. અને જે અત્યારે રત્ન કલાકારોની જે હાલત છે ને હે એવી હાલત એક કઈ બીજા ધંધાના મજૂરોની છે નહીં. અત્યારે હીરાના કારીગરો બધા એટલા હેરાન થાય છે ને અને એમાં સરકાર કોઈ વસ્તુનું ધ્યાન દેતી નથી. એ તો છે, હીરા વાળા તો હેરાન થવાના જ છે આ જીવન, એ તો ખબર જ છે. હીરામાં તમે ગાઈ રહ્યો ને એટલે એકના બે નહીં થાવ. જો એ એક યાદ રાખજો. આપણે હીરા બંધ કરી દીધા છે, તમે બધા કરી દીજો વેલા મોડા જે હોય નહીં. હીરામાં તમારે સડી ને સડી રહે એટલે કાંઈ થવાનું નથી. એ તમે ખોટો આશા તો રાખતા તમને નહીં. હીરા વાળાને એક વસ્તુ કહું, તમે છે ને કારખાને આટો મારવા જાવ ને તો એક મોટી ઉંમરના કોઈ પણ બેઠા છે તમે એને જઈને પૂછજો, એ 30-40 વર્ષ હીરા ગણતા છે પણ એને તમે પૂછજો એ તમને જવાબ આપશે કે એને હીરામાં કેટલી પ્રગતિ કરી ને ઈ. હવે બીજો પ્રશ્ન મારો, તારો ક્રશ કોણ છે? હે હે તો ગાઈ જવાબ લોક ના મારા મમ્મી. તો ગાઈ જવાબ લોક ના અહીંયા જ એન્ડ કરવી છે. કેવોક લાગ્યો કેવોક નહીં બધા કોમેન્ટ કરી દેજો. અને બધાના પ્રશ્નના જવાબ કેવા હતા કોમેન્ટ કરી દેજો. કોણ આમાં બેસ્ટ છે? સવાલ પૂછ્યા કોણે હાસા જવાબ દીધા તમે બધા કોમેન્ટ કરીને કહી દેજો. બાય બાય.